બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો. આજે આપણે બનાવવાના છે પુલાવ. તો એમાં ગાજર, કેપ્સિકમ, આ આપણે જીરું લઈ લીધું છે. હવે આપણે એમાં લઈ લઈશું તેલ. તો આપણે 2 પરી જેટલું મીડિયમ સાઈઝની 2 પરી જેટલું તેલ લઈ લીધું છે. હવે આપણે એમાં ડુંગળી સમારીને નાખી દઈશું. પછી આપણે એમાં લીલા મરચાં અને કળી પત્તા છે એ નાખી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આ લસણ, આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું. હવે આ થોડી વાર સાતળવા દઈશું. હવે આપણે આમાં કેપ્સિકમ નાખી દઈશું. એક ગ્રીન લીલા કલરનું કેપ્સિકમ સમારેલું છે એ નાખી દઈશું. હવે આ નાખી દીધું બધું. હવે આપણે ગાજર નાખી દઈશું. આને આપણે પારબોલ કરી દીધા છે, એટલે કે થોડા બાફી દીધા છે. વધારે નહીં, થોડા બાફી દીધા છે. આપણે પાણી નાખી અને આપણે બાફી દીધા છે ગાજરને. અને 2 ગાજર લીધા છે, એક કેપ્સિકમ લીધું છે અને એક ડુંગળી લીધી છે. આ બધું આપણે કરી દીધું. હવે આપણે આમાં મસાલા કરી દઈશું. આમાં 5 ચમચી હળદર, એક અડધી ચમચી જેવું મરચું અને 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર, એ બધું મિક્સ કરી અને મસાલો બનાવ્યો છે. તો આપણે એ મિક્સ મસાલો અહીંયા આપણે 1 ચમચી મસાલો લઈ લઈએ. અહીંયા હવે આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. તો આપણે આ અડધી ચમચી જેટલું મીઠું લીધું, હજી થોડુંક આપણે મીઠું લઈશું. તો આ 5 ચમચી જેટલું લીધું, એટલે કે 1 ચમચી જેટલું મીઠું લઈ લીધું. આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું. આ બધું સરસ મજાના મસાલા આપણા મિક્સ થઈ ગયા છે. હવે થોડી વાર આપણે સીજવા દઈશું. જો આપણા સરસ મજાના મસાલા સરસ રીતે આપણા મિક્સ થઈ ગયા છે અને સિજાઈ પણ ગયા છે. હવે આપણે આ ભાત આપણે આમાં એડ કરી દઈશું. અને આ બધું વ્યવસ્થિત રીતે આપણે મિક્સ કરી દઈશું. બહુ દાણા બધા ભાગી જશે. થોડા છૂટા છૂટા દાણા હોય પુલાવમાં તો થોડું સારું લાગે. તો આપણે હળવા હાથે ધીરે ધીરે બધું મિક્સ કરી દઈશું. હવે આપણો આ બધું આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે પુલાવ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને આ ડીશમાં લઈ લઈશું. આપણે અહીંયા કોથમીરથી સજાવી દઈશું, ગાર્નિશિંગ કરી દઈશું. તો આપણો આ ગાજર કેપ્સિકમનો મસ્ત મજાનો પુલાવ તૈયાર થઈ ગયો છે. તો તમે પણ ચોક્કસથી એકવાર આ પુલાવ બનાવજો, સરસ તમને ભાવશે. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવીએ, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, ગૌ રક્ષા કરીએ અને આપણા ઘરને સાફ રાખીએ છીએ. આપણા રસ્તાઓ, નદી, તળાવો, સરોવર, દરિયા કિનારે દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને વ્યસનથી દૂર રહીએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ અને મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુ.